મુન્દ્રામાં એસએમસીએ આવીને બે પિસ્તોલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ અગાઉ વરનોરા સહિતની ઘટનાએ ઉચ્ચાટ જગાવેલું છે. સરેઆમ મારામારી, હુમલા સહિતની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસથી પશ્ચિમ કચ્છમાં રોજિંદી બની ગઈ છે. કાયદો માત્ર કાગળ પર હોય તેવી અનુભૂતિ લોકો કરી રહ્યા છે. આ વચ્ચે એલસીબીએ એસએમસીની કાર્યવાહી બાદ આળસ મરડીને માંડવીના ભૂકંપ નગરીમાં ગેવનસા પીરની દરગાહ પાસેથી બે શખ્સોને હથિયાર સાથે ઝડપી લીધા હતા. તેઓ પાસેથી દેશી તમંચો, એરગન, 3 છરી, 2 ધારિયા કરવત, કુહાડી, 2 ધોકા, 9 લોખંડના પાઇપ કબજે કરાયા છે. કોઈ ઘટનાને અંજામ આપવાના હતા કે અન્ય કોઈ બાબત હતી તેની તપાસ થવી જરૂરી છે. માંડવી પોલીસમાંથી મળતી માહિતી મુજબ એલસીબીએ ભૂકંપ નગરીમાં રાત્રે આ કાર્યવાહી કરી હતી. આરોપી એહજાઝ અહેમદ રજાક મિયા બુખારી અને મુશરફ રજાક મિયા બુખારીને ઝડપી તેઓ પાસેથી દેશી તમંચો, એક જીવતો કારતૂસ, એરગન, પિસ્ટલ, 3 અલગ અલગ સાઇઝની છરી, મોટું ધારિયું, નાનું ધારિયું, કરવત, કુહાડી, લોખંડની કુંડલીવાળા ધોકા તેમજ લોખંડના અલગ અલગ 9 પાઇપ કબજે કરવામાં આવ્યા હતા. રેડ દરમિયાન રજાક મિયા અબ્દુલ અઝીઝ મિયા બુખારી હાજર મળી આવ્યો ન હતો. એલસીબીએ માંડવી પોલીસમાં કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરાવ્યો છે. આટલા બધા હથિયારોનું શું કરવાનું હતું તે સહિતની દિશામાં તપાસ થવી જરૂરી છે. આ ઘટનામાં સ્થાનિક માંડવી પોલીસ પણ અજાણ રહી ગઈ છે. ખરેખર એલસીબીને માંડવી સુધી આવવું પડતું હોય તો માંડવી પોલીસનો સ્ટાફ શું કરે છે તે સવાલ પણ ઉઠી રહ્યો છે. બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ હુંડા સાહેબના સતત માર્ગદર્શન અને સૂચના એવી રહે છે કે જે લોકો ગેરકાયદેસર હથિયારો ધરાવે છે એ લોકોને શોધી કાઢવા અને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે એવી કાર્યવાહી કરવાની સતત સૂચના અને માર્ગદર્શન એમના તરફથી આપતો રહ્યો છે. એ અનુસંધાને એલસીબીની એક ટીમ ગઈકાલ રાતના માંડવી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી તો એમને એવી હકીકત બાતમી મળી આવતા ભૂકંપ નગરી નામની જે જગ્યા છે માંડવીમાં એ વિસ્તારમાં રહેતા એહજાઝ અહેમદ રજાક મિયા બુખારી અને એમના ભાઈ મુશરફ રજાક મિયા બુખારીના જ્યારે રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી ત્યારે એ લોકો બંને મકાનમાં હાજર મળી આવ્યા હતા અને જ્યારે હજી ઊંડા તપાસ જ્યારે ઘરની લેવામાં આવી ત્યારે ઘરમાં જ્યારે સર્ચ કર્યું ત્યારે એક દેશી તમંચો, એક જીવતો કારતૂસ, એરગન પિસ્તલ, લોખંડના છરીઓ, પ્લાસ્ટિકના હાથવાળી કરવત, લોખંડના કુહાડી વગેરે હથિયારો મળી આવેલ છે. જે અનુસંધાને એ લોકોને એના કોઈ લાયસન્સ હોય એવું પૂછતા એ લોકો પાસે કોઈ લાયસન્સ મળી આવેલ નથી અને એ અનુસંધાને જ્યારે એ લોકોને પ્રશ્ન પૂછતા કોઈ યોગ્ય જવાબ મળી આવેલ નથી. જેથી એલસીબીના ટીમે ગઈકાલ રાતના આ લોકોને માંડવી પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં એમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) એ અને જીપી એક્ટ કલમ 135 મુજબની ફરિયાદ દાખલ કરાવી છે અને આમાં કુલ 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમના નામ મેં ઓલરેડી સૂચવ્યા એ મુજબ એહજાઝ અહેમદ રજાક મિયા બુખારી અને મુશરફ રજાક મિયા બુખારી છે અને એક આરોપી હજી પકડવામાં બાકી છે એ રજાક મિયા અબ્દુલ અજીઝ મિયા બુખારી જે આ 2 ભાઈઓના ફાધર છે અને એ ભાઈઓના કહેવા મુજબ આ વેપન અને હથિયાર એમના ફાધર પાસેથી એ લોકોને મળ્યું એવું જાણવા